સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અસંખ્ય મુસ્લિમો મતદારોના નામ કાઢી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવેલા આ દુસ્સાહસ અને હરકતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સબકા સાથ સબકા વિકાસ અને સૌને સાથે લઈને ચાલવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી રાજ્યભરના મુસ્લિમોથી ડરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્યભરમાંથી લગભગ હજારો મુસ્લિમોના નામ નહીં પણ લાખો મુસ્લિમોના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે પોતાના જ માણસોને વાંધા અરજીઓ ભરાવી રહ્યા છે। ત્યારે આવી જ વાંધા અરજીઓ હાલ ભરૂચ જિલ્લામાં પણ અસંખ્ય જગ્યાએ કરવામાં આવી છે। ત્યારે થોડા દિવસ પહેલાં જ આ મામલે ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષો દ્વારા ફોર્મ 7 ભરનારા અને મુસ્લિમ સમાજના નામ કાઢનારાઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદ કરવામાં આવે તેવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। જો કે હવે ભરૂચ તાલુકાના થામગામમાં અંદાજે 150 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ખોટી સહીઓ કરેલી અરજી દાખલ કરવામાં આવી છે। અબ્દુલ મુસ્તફા વલી ગોરજી। અબ્દુલભાઈ, શું સમસ્યા સર્જાઈ છે તમારી જોડે? આ છે કે મને મોટું જાહેર કરી દીધો કોઈ સંજયભાઈ કરીને છે, એનો નંબર પણ છે પણ મારી પાસે અત્યારે નંબર નથી, બાકી હું તમને મીડિયાને જાહેર કરી દે કે આ નંબર છે, મારા નંબર પર આપવામાં એ થયેલું છે। એટલે જે 7 નંબરનું ફોર્મ તમારા નામ પર ભર્યું છે? હા, 7 નંબરનું ફોર્મ મારા ઉપર ભરેલું છે ને એમનો નંબર બી છે સંજયભાઈનો। એ ગામના વ્યક્તિ છે? ના સાહેબ, એ ગામના તો કેમ કે ખબર જ નથી પડતી કે કોણ છે। મકસૂદ ઇસ્માઇલ ગફૂર, થામ ડેપ્યુટી સરપંચ। એસઆરઆઈ કાર દરમિયાન અમારા 150 લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે, એમાં વાંધા અરજીઓ આવેલી છે 150, એ ખોટી રીતે કરવામાં આવેલી છે। એમાં એકલા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। 2024માં મરણ પામેલું છે એ લોકોએ અરજી કરેલી છે, કેવી સ્થિતિ બને એટલે આ જેએ પણ કરેલું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। આ અંગે તમે રજૂઆત ઉપર સુધી કરી? હા, અમે કરેલી છે, બીઓલોને કરેલી છે, મામલેદારશ્રીને કરેલી છે। શું જવાબ મળ્યા છે લોકો? હા, એવું કીધું છે કે આમાં કોઈનું પણ નામ નીકળે ને અમે એની જાંચ કરી રહેલા છે। મતદાર અબ્દુલ મુસ્તફા ગોરજીએ આક્ષેપ કર્યો કે કોઈ સંજા નામના વ્યક્તિએ તેમને મૂર્ત દર્શાવી નામ કમી કરી નાખવાની અરજી કરી છે, અરે તેઓ તો હાલ હયાત છે। વધુમાં તેમણે જણાવ્યું કે સંજા નામના વ્યક્તિને તેઓ ઓળખતા પણ નથી। ત્યારે બીજી તરફ સલીમ અહેમદ પટેલે જણાવ્યું કે ગામમાં દાઉદભાઈનું નામ કાપવા અરજી કરવામાં આવી છે, પરંતુ ચોંકાવવાની બાબત એ છે કે અરજીકર્તા તરીકે દર્શાવાયેલા અહમદ આદમ પટેલ 24 માર્ચ 2024ના રોજ તેઓ મૃત્યુ પામ્યા છે। મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ ફોર્મ 7માં કરવામાં આવેલી ખોટી સહી છે। મૃત્યુ પામેલા વ્યક્તિના નામે અરજી થવી ગંભીર ગેરરીતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ગામના ઉપસરપંચ ઇસ્માઇલભાઈએ દાવો કર્યો હતો કે એસઆઈઆરની કામગીરી દરમિયાન 150થી વધુ શંકાસ્પદ 7 ફોર્મ ભરાયા છે, જેમાં જીવિત લોકોને મૃત બતાવવામાં તથા મિત્ર ઓળખીતાઓના નામ સામે લખીને ખોટી અરજીઓ કરવામાં કેસ કરવામાં આવ્યા છે। આ મામલે તેમણે તટસ્થ તપાસની માંગ સાથે ભરૂચ મામલેદારને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે। ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ભરૂચ જિલ્લાના જિલ્લા કલેક્ટર, જિલ્લાના ચૂંટણી અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી, એસડીએમ અને મામલેદાર શું આવી ખોટી અરજી કરનારા સામે શું ફરિયાદ દાખલ કરવાની હિંમત દેખાડશે? શું આ જિલ્લાના વહીવટી તંત્ર ભાજપની કઠપૂતળી બનવાને બદલે અને ભાજપના કહેવાતા અધિકારીઓ બનવાને બદલે આ લોકો સામે ફરિયાદ દાખલ કરવાની હિંમત દાખવે તેવો જિલ્લાના લોકોની માંગ છે। હવે જોવાનું રહ્યું કે તાલુકાઓના મામલેદારો, એસડીએમ અને જિલ્લાના ચૂંટણી અધિકારીઓ આ ખોટી અરજી કરનારા અને ગેરમાર્ગે દોરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે કે પછી આમાં પણ પરિણામ શૂન્ય આવશે તે જોવું રહ્યું। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,